સૌપ્રથમ આપણે એક તપેલી લઈશું જેનો ઉપયોગ આપણે એક્ટિવિટીમાં કરવાનો છે. તેના પછી આપણે એક ન્યૂઝપેપર લઈ લઈશું જેનો ઉપયોગ આપણે આપણી એક્ટિવિટીમાં કરવાનો છે. હવે આપણે એક ગ્લાસ લઈશું. આ ગ્લાસનો ઉપયોગ પણ આપણે એક્ટિવિટીમાં કરવાનો છે. હવે પેપરનો જે આપણે ડૂચો બનાવ્યો છે એ ડૂચાનો ઉપયોગ આપણે કરવાનો છે અને હવે પાણીનો ઉપયોગ પણ આપણે એક્ટિવિટીમાં કરવાનો છે. તો હવે જોઈએ કે આપણે જે ગ્લાસ હતો તેમાં જે આપણે ડૂચો બનાવ્યો છે પેપરનો એ ડૂચો આપણે ગ્લાસમાં ફિટ કરવાનો છે અને ફિટ કરીને પછી આપણે એક્ટિવિટી કરવાની છે. તો એક્ટિવિટીમાં શું કરવાનું છે કે જોઈએ આપણે ફિટ કરી દો. હવે જો આ ગ્લાસની અંદર જે ડૂચો છે એ પલળી જશે તો સમજવાનું કે ગ્લાસમાં કંઈ જ નથી અને જો એ નહીં પલળે તો સમજવાનું કે ગ્લાસમાં કંઈક છે. હવે આ ગ્લાસને આપણે જે પાણી ભરેલી તપેલી છે એ પાણી ભરેલી તપેલીની અંદર એ ગ્લાસને આપણે ઊંધો બરાબર એને ઊંધો કરીને ગ્લાસને ઊંધો કરીને અંદર બોળવાનો છે. ચલો બોળીએ. છેલ્લે સુધી બરાબર બોળી દીધો છે. હવે આપણે થોડી વાર માટે એને અહીંયા રહેવા દઈશું એટલે આપણે ખબર પડે કે ભાઈ ગ્લાસમાં ખરેખર પાણી જાય છે કે નહીં. હવે આપણે એને ધીમે રહીને બહાર કાઢીશું. હવે જોઈએ શું થાય છે. હવે જો ગ્લાસની અંદર જે ડૂચો આપણે કાગળનો હતો એ કાગળનો ડૂચો પલળતો નથી. તમે જોઈ શકો છો કે પલળતો નથી, કોરો રહે છે. એનો મતલબ એ થયો કે ગ્લાસમાં કંઈક હોવું જોઈએ. તો ગ્લાસમાં શું હશે? કંઈક હોવાના કારણે જ ગ્લાસમાં પાણી ના ગયું હોય. પાણી નથી ગયું, ગ્લાસમાં નથી ગયું. એનો મતલબ એ કે ગ્લાસમાં હવા હતી. જે હવા બરાબર ગ્લાસમાં જે હવા હતી જે હવાના કારણે ગ્લાસની અંદર પાણી જઈ શક્યું નહીં અને પાણી ના જવાના કારણે ડૂચો પડ્યો નથી. એટલે ગ્લાસમાં કઈ જ ના હોય એટલે શું હોય? હવા તો હોય. જો હવા બધે છે બરાબર જવા આપણે ગ્લાસને ઊંધો પાડ્યો તો એ અંદર પાણી અંદર જઈ શક્યું નહીં કેમ કે હવાનું દબાણ પાણીને રોકે છે.